પંચમહાલ જિલ્લામાં ચોમાસાના પ્રારંભે ધમાકેદાર એન્ટ્રી કરનાર મેઘરાજાએ હવે લાંબો વિરામ લીધો છે। વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે। મોંઘા બિયારણ અને ખાતર લાવીને હોંશે હોંશે કરેલું ખરીફ પાકનું વાવેતર હવે સુકાઈ જવાના આરે છે। સિંચાઈની પૂરતી સુવિધા ન હોવાથી ખેડૂતો હવે વરુણ દેવને આજીજી કરી રહ્યા છે। ગવાર ચોળી ને શાકભાજીની ખેતી કરી છે, પણ વરસાદ આધારિત ખેતી એટલે પહેલાં વરસાદ વધારે પડી ગયો અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો અને વાદળછાયું વાતાવરણ રહ્યું એટલે જીવાતનો ઉપદ્રવ વધી ગયો એટલે અમારે શાકભાજીમાં કોઈ નફો થયો નહીં અને આનાથી અમારું ઘર ગુજરાન પરિવારને ચલાવી શકીએ છીએ અમે। જીવાત આવવાથી પાક અમારો નિષ્ફળ ગયો છે। જીવાત એટલે કે વાદળ છવાયેલું રહ્યું અને પૂરો તડકો મળ્યો નહીં અને વરસાદ ઊભો રહી ગયો એટલે જીવાત પડી ગઈ। પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ હાથતાળી આપતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ ઉત્સાહભેર મોંઘા ખાતર અને બિયારણ લાવીને મકાઈ, ડાંગર, તુવેર અને શાકભાજી જેવા ખરીફ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા એક સપ્તાહથી વરસાદ ગાયબ થતાં ઊભો પાક સુકાવા લાગ્યો છે। જો આ સપ્તાહમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે। વરસાદ રહી જવાથી જે મક્કીનો પાક છે નિષ્ફળ ગયો છે। તમારી પાસે બીજો કોઈ ધંધો છે નહીં, ખેતીવાડી છે, તો હવે વરસાદ થાય તો અમારું કંઈક થાય રોટલા, બાકી રોટલા થાય અમે છે નહીં। વરસાદ આધારે ખેતી અમે કરીએ છીએ। પહેલો વરસાદ થયો એટલે અમે વાવેતર કર્યું હતું, તો એક વાડામાં અમે મક્કી ખલાસ થઈ ગઈ તો એ પડતું મૂક્યું, પણ આ એક વાડો જ અમારી જોડે હવે છે, બાકીનું કંઈ જ એવું નથી। હવે વરસાદને તો આજે કેટલા 15-10 દાડા થઈ ગયા, ત્યાંથી ઉભો રહી ગયો છે એક ધારો। અત્યારે ડાંગરની ખેતી કરી છે। વરસાદ ઓછો થયો છે, પહેલો વરસાદ સારો થયો હતો। વરસાદ પહેલાં 15-20 દાડા પહેલાં બિયારણ લાવી નાખ્યું હતું, તો અડધું પાણી કૂવામાંથી થોડું મળ્યું, કૂવાનું પાણી, વરસાદનું પાણી કંઈ ડાંગર રોપી છે। અત્યારે વરસાદ 20 દાડાથી વરસાદ ઊભો રહી ગયો છે, વરસાદ નથી, અમારે પાકમાં નુકસાની છે। કૂવામાં પાણી કાંઈ નથી, વરસાદના હિસાબે પાણી કાંઈ નથી, અમારી પાસે પાણીની સગવડ જ નથી। કૂવા છે, કૂવામાં પાણી નથી, એટલે અમારે ખેતીનું કંઈ આગળ વધે એવું લાગતું નથી। પહેલાં અમને આશા હતી કે વરસાદ સારો છે, સારી ખેતી થશે, એ હિસાબે અમે ડાંગરનું રોપણ કરી દીધું હતું। અત્યારે અમે વરસાદ અમારી પાસે અછત છે, વરસાદ નથી એટલે અમારી પાસે પાણીની સમસ્યા છે। પંચમહાલના પૂર્વ વિસ્તારમાં સિંચાઈની સુવિધાઓ નહીવત છે। અહીંના ખેડૂતો સંપૂર્ણપણે ચોમાસા પર જ નિર્ભર છે। પોતાની પાસે ઉપલબ્ધ સાધનોથી કૂવા કે બોરવેલ દ્વારા સિંચાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મોંઘું ડીઝલ અને વીજ પુરવઠો પૂરતો ન મળતા ખેડૂતો બેવડી આફતમાં ફસાયા છે। બીજી તરફ પવન અને વાદળછાયા વાતાવરણના કારણે શાકભાજીના પાકમાં જીવાત પડતા ખેડૂતો પડતા પર પાટું જેવી તેઓને સ્થિતિ અનુભવી રહ્યા છે। ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારના ખેડૂતો હવે સરકાર પાસે કેનાલ અને સિંચાઈની સુવિધા આપવા માંગ કરી રહ્યા છે। પંચમહાલના પૂર્વ પટ્ટીમાં ખેડૂતોના છેલ્લા 20 દિવસ પહેલાં વાવેતર થયું। પહેલાં વરસાદના આધારે ખેડૂતોએ વાવેતર કર્યું। આ વિસ્તારમાં ખેડૂતોએ મકાઈ છે, ડોંગર છે, અનેક બિયારણો વાવેતર કરી દીધા છે। આ વિસ્તાર છે વરસાદ આધારિત વિસ્તાર છે। આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની સિંચાઈ કે કેનાલની વ્યવસ્થા નથી, તો મોડામાં મોડે હજુ 10 દાડા સુધીમાં વરસાદ થાય તો આ વિસ્તારના ખેડૂતોને જીવાદોરી લંબાય, બાકી જો વરસાદ નહીં પડે તો આ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય એવું દેખાઈ રહ્યું છે। અને જોડે જોડે અત્યારે હાલ મકાઈ અને બિયારણના ભાવ ખૂબ એવા ટાઈટ છે અને સિંચાઈ કૂવામાં પાણીની વ્યવસ્થા નથી। ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં કુલ અત્યાર સુધીમાં લગભગ 70,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે। ખાસ કરીને ડાંગર પાકમાં હજુ સુધી ડાંગરનું ફેર રોપાણ કરી શકાય એટલો વરસાદ ના થયેલો હોય। પાનમ સિંચાઈ તરફથી આ ડાંગર પાક માટે ખાસ કરીને પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે એમાં પણ નોંધપાત્ર અત્યારે વધારો થઈ રહ્યો છે। પણ ગત વર્ષની સરખામણીએ હાલ ડાંગરમાં લગભગ અડધું વાવેતર એટલે કે 8,000 હેક્ટર જેટલું વાવેતર છે। અન્ય પાકમાં લગભગ તમામ પાકોમાં ગત વર્ષની સરખામણીએ ગત વર્ષે જેટલું વાવેતર હતું એટલું જ વાવેતર આ વખતે છે।
ચોમાસાની શરૂઆતમાં જ પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને વરસાદ થતાં અહીંના જે ધરતીપુત્રો છે તેઓમાં ખુશી જોવા મળી હતી અને પ્રથમ વરસાદ થતાં જ અહીંના જે ખેડૂતોએ છે તેઓએ મોંઘુદાટ બિયારણ ખાતર લાવી પોતાના ખેતરમાં વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 10 દિવસના ઉપરાંતથી વરસાદ ન થતાં અહીંના જે ખેડૂતો છે તેઓની હાલત કફોડી જોવા મળી છે. હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે અહીંના જે ખેડૂતો છે ખેડૂતો પ્રથમ વરસાદ થતાં જ ખેતરોમાં મકઈ, ડાંગર, શાકભાજી સહિતના અન્ય પાકોનો વાવેતર કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 10 દિવસના ઉપરાંતથી વરસાદ ન થતાં અહીંના જે ખેડૂતો છે તેઓની હાલત કફોડી બની છે. કેટલાક ખેડૂતોએ એના જે સિંચાઈની સુવિધા હોય કે કૂવાની વ્યવસ્થા હોય કૂવામાંથી પાણી મૂકી ડાંગરને વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ ન થતાં કૂવામાંનું જે જળસ્તર છે તે બી નીચે જવાના કારણે હાલ તેઓ ખેડૂતો ડાંગરમાં પાણી મૂકી નહીં શકતા. ત્યારે પંચમહાલ જિલ્લામાં વરસાદ લંબાવવાના કારણે હાલ સુધી 50% ઉપરાંતનું જે વાવેતર છે તે બાકી છે. ગત સરખામણીની વાત કરવામાં આવે તો ગત વર્ષે 75,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ ન થવાના કારણે 70,000 હેક્ટર જેટલું વાવેતર કરવામાં આવે છે. સમગ્ર પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં ચોમાસા દરમિયાન 1,70,000 હેક્ટરમાં વાવેતર થતું હોય છે, પરંતુ હાલ સુધી શરૂઆતના તબક્કામાં 70,000 હેક્ટર જેટલું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ થશે તો જ જે વાવેતરનો જે ક્ષેત્ર છે તે વધશે. હાલ વરસાદ ન આવે તો ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વાર આવશે, તે હાલ ખેડૂતો જણાવી રહ્યા છે. રામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ઘોગંબા, પંચમહાલ.